તો રાજ્યમાં દિવસે ને દિવસે ક્રાઇમ અને અકસ્માતની ઘટનાઓ વધી રહી છે અને ત્યારે આપના ટીવી સ્ક્રીન પરની અમે 5 તસવીરો આ બતાવી રહ્યા છે કે જે જોઈ શકો છો ક્યાંક પતિએ પત્ની પર હિચકારો હુમલો કર્યો છે તો ક્યાંક બેફામ રફતારે જીવ લીધો છે। તો અમદાવાદ આ સાથે જયપુર સુરેન્દ્રનગર અલગ અલગ જગ્યાની આ ઘટનાઓ છે। ક્યાંક અકસ્માત ક્યાંક મારવાની ઘટના બની રહી છે અને આના પરથી એક વાત ચોક્કસ છે કે ન તો કોઈને પોલીસનો ડર છે ના ઝડપની કહેવાય છે ને કે ઝડપની મજા મોતની સજા પોતાના માટે પણ સાબિત થતી હોય છે બીજાના માટે પણ સાબિત થતી હોય છે આ પ્રકારની ઘટના અને માટે જ કહેવાય છે કે ઝડપ ન કરવી જોઈએ। જ્યારે પણ વાહન હંકારો છો ત્યારે શાંતિથી વાહન હંકારો, થોડા મોડા પહોંચીશું તો વધારે સારું છે, પરંતુ ઘણી વખત ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસ પણ સામે આવતા હોય છે। તો આ ઘટના પરથી અંદાજો એ લગાવી શકાય છે ન તો ટ્રાફિક પોલીસનો કોઈને ડર છે ના તો જે શહેર પોલીસ છે કાયદાનો કોઈને ડર રહ્યો છે। ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીની માર્મિક પોસ્ટ। દિલીપ સંઘાણીએ સોશિયલ મીડિયા સાઇટ એક્સ પર લખ્યું છે, દીકરીના નિહાપા લાગ્યા। દિલીપ સંઘાણી કઈ દીકરીની વાત કરી રહ્યા છે તેનો ઉલ્લેખ તેમણે નથી કર્યો। એ ઉલ્લેખ કરવાનું ટાળ્યું છે કે લોકો સમજી લેશે હું કોની વાત કરી રહ્યો છું। સંઘાણી અમરેલીની કોઈ દીકરીની વાત કરી રહ્યા છે કે કેમ, આ સવાલો ચર્ચા થવા લાગી। દિલીપ સંઘાણીની પોસ્ટથી અનેક તર્ક વિતર્કો સર્જાયા છે। અમરેલીની કઈ ઘટનાને સંઘાણી દીકરી સાથે જોડી છે? દિલીપ સંઘાણીની પોસ્ટથી આ રાજકારણ ગરમાયું છે કે કેમ તેમણે આમ લખવું પડ્યું, કોના ઉપર તેઓ નિશાનો સાધી રહ્યા છે, કઈ દીકરીના નિહાપા લાગ્યા છે એટલે કે નિસાસો લાગ્યો છે અને કોને લાગ્યો છે, આ તમામ અત્યારે સવાલો છે। તો દિલીપ સંઘાણીની સોશિયલ મીડિયા પોસ્ટથી રાજકારણ ગરમાયું છે। સંઘાણીની પોસ્ટ પર કોંગ્રેસ નેતા પ્રતાપ દુધાતનો દાવો છે કે આ પોસ્ટ પાયલ ગોટી પ્રકરણને લાગુ પડે છે। કુદરત છે જે કોઈને નથી છોડતી, મેં આ વાત પ્રથમ દિવસે જ કરી હતી। પાયલબેનને જેમણે હેરાન કર્યા તેમણે કુદરતે સજા આપવાનું ચાલુ કર્યું છે। તાલુકા ભાજપ પ્રમુખ ચેતન ધાનાણી બાબતે પણ પ્રતાપ દુધાતે આ પોતાનું નિવેદન આપ્યું છે। કઈ પણ કરીએ આખા દિવસમાં એકવાર કુદરતનો ડર રાખવો જોઈએ। કોઈ પણ સત્તા આવે, સંપત્તિ આવે, ગમે તેટલો પાવર આવે, કુદરતનો ડર ના રાખીએ તો આપણે ભગવાનમાં માનીએ નકામું છે। માટે પાયલબેનના જેટલા લોકો અત્યાચાર કર્યો અને સબક કુદરતે શીખવાડવાનું ચાલુ કર્યું છે। ખેડૂતોને ન્યાય નહીં મળે, ખેડૂતોને એનો હક નહીં મળે તો ખેતીની સાથે જોડાયેલા જે પણ અધિકારીઓ હશે કે મિનિસ્ટરો હશે કે જે પણ સરકારને લાગુ પડતા લોકો હશે, મારા શબ્દો તમારે લખવાના લખી લેજો। ભૂતકાળના ઇતિહાસમાં ખેડૂત સાથે કરેલા અન્યાયમાં કુદરતે એને પનિશમેન્ટ આપી છે। કુદરતનો ડર રાખી અને ખેડૂતને ન્યાય કરે એવી વિનંતી। અમદાવાદ શહેરના નરોડા વોર્ડમાં સ્નેહ મિલન કાર્યક્રમમાં બેનરથી શહેર પ્રમુખ નારાજ થયા છે। બેનરને જોઈને શહેર પ્રમુખ પ્રેરક શાહ નારાજ થયા। સ્ટેજ પર કોઈ પણ ભાષણ આપ્યા વિના માત્ર નવા વર્ષની શુભેચ્છા પાઠવીને ત્યાંથી નીકળી ગયા। 2 વખત સૂચના બાદ પણ પ્રોટોકોલનો ભંગ થયો છે। શહેર ભાજપ કાર્યાલયે નૂતન વર્ષ સ્નેહ મિલનમાં બેનરમાં ફોટા અંગે તેઓએ સૂચના કરી છે। તો પ્રથમ હરોળમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાનો ફોટો મૂકવા કર્યું હતું તેઓએ સૂચન, અને સાથે પ્રથમ હરોળમાં સીએમ અને પ્રદેશ પ્રમુખના ફોટાને પણ સ્થાન અંગે તેઓએ સૂચન કર્યું હતું। તેમ છતાં પણ પ્રથમ હરોળમાં સાંસદ હસમુખ પટેલ અને પ્રેરક શાહના ફોટો મૂકતા તેઓ નારાજ થયા છે। શહેર પ્રમુખની આ નારાજગી ભાજપના કાર્યકર્તાઓમાં ચર્ચાનો વિષય બની છે।